શિયાળાની શરૂઆત થતા તસ્કરો બેફામ બની રહ્યા છે। ગજરાવાડી વિસ્તારમાં આવેલા ઉમંગ કોમ્પ્લેક્સના બીજા માળે રહેતા હિરેન નરેન્દ્રભાઈ મિસ્ત્રીના મકાનમાં તસ્કરોએ નિશાન બનાવી 2.5 લાખ રૂપિયા રોકડ તથા સોના ચાંદીના દાગીના સહિત 3,76,000 મત્તાની ચોરી કરી તસ્કરો પલાયન થયા હતા। જ્યારે પાડોશીએ વહેલી સુમારે મકાનનો દરવાજો ખુલ્લો જોતા મકાન માલિકને ધ્યાન દોર્યું હતું કે તમારું મકાન ખુલ્લું છે। ત્યારબાદ મકાન માલિક આવી પહોંચતા મકાનમાં માલ સામાન વેરવિખેર પડ્યો હતો। હિરેન મિસ્ત્રીએ કંટ્રોલમાં જાણ કરતા વાડી પોલીસ તથા ડોગ સ્ક્વોડ સ્થળ પર આવી પહોંચ્યા હતા અને વધુ તપાસ પોલીસે હાથ ધરી છે। હું ગાજરાવાડી પહેલા ફળિયામાં રહું છું અને ઘણા વર્ષોથી રહું છું, પણ આવું પહેલી વાર થયું છે। બનાવ એવો થયો છે કે અમે રાતે 10:30 વાગ્યાની આજુબાજુ ઘર બંધ કરીને નીચેના ઘરમાં સૂવા ગયા અને પછી રાતે સૂઈ ગયા ત્યારે પછી સવારમાં બાજુવાળા વહેલા ઉઠ્યા હતા, એટલે એમને કેવું જોબ જવાનું એટલે થોડા વહેલા ઉઠ્યા હતા। તેમને દરવાજો ખોલ્યો તો અમારું ઘર ખુલ્લું જોયું એટલે અમને જાણ કરી કે ભાઈ તમે રાતે ખુલ્લું રાખીને સૂઈ ગયા હતા। કેવું કે અમુક વાર કેવું છોકરા હોય તો જતા રહ્યા હોય એટલે પૂછવા આવ્યા, તો અમે પછી લોક માર્યું હતું મમ્મી, એટલે ચાવી છોકરી રમતી હતી એટલે અમને ખબર કે લોક તો મારેલું હતું એવું કન્ફર્મ થઈ ગયું। એટલે પછી મેં દોડતો ઉપર આવ્યો, હું ને મારી મમ્મી દોડતા ઉપર આવ્યા અને ઉપર આવ્યા તો જોયું કે આ દરવાજા બધા આ જારી ખુલ્લી હતી અને આ જે પ્રમાણે આ દરવાજાનો નકુચો છે એ તોડેલું હતું અને પછી લાઇટ ચાલુ કરી તો અહીંયા બધું આ પ્રમાણેનું હતું એટલે ખબર પડી કે ચોરી થઈ છે। પછી અમે 100 નંબરમાં ફોન કર્યો। કયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ? અમે પહેલાં 100 નંબર પર ફોન કર્યો એટલે એ લોકો આવ્યા હતા, પછી એમને જ કીધું કે તમારે વાડી એરિયા લાગે છે, એટલે પછી વાડીમાં ગયો હતો તો સવારે 5:30 ચોરી થઈ હતી, તો હમણાં મારું FIR થઈ છે હમણાં। કેટલા રૂપિયાની ચોરી થઈ છે? 2.5 લાખ રૂપિયા તો કેશ જ હતા, કેશ 2.5 લાખ રૂપિયા તો કેશ જ હતા અને બીજું સોનું ચાંદી ને સોનાનો હાર ને એવું હતું। લગ્નની વીંટીઓ હતી, ચેન હતી, અમે તો કોઈ દિવસ પહેરી પણ નથી એટલે અમુક વસ્તુ તો જેટલું યાદ હતું એટલું લખાયું ને અમુક વસ્તુ તો રહી પણ ગઈ હોય, કારણ કે આપણે પહેરતા ના હોય એટલે વ્હાઇટનું હોય અથવા આ તે, એટલે અમુક વસ્તુ તે છતાં બી 2.5 લાખ રૂપિયા જેવા રોકડા અને સોના ચાંદીનું થઈને 5 લાખ જેવું તો થયું જ હશે, વધારે હશે પણ ઓછું નહીં હોય। અહીંયા જ્યારે ચોરી બનાવ આજુબાજુમાં જાણ શું કરેલું?